કે સમબાજુ ત્રિકોણ આપણને આપેલો છે પ્રમેય થિયરમ. તો થિયરમમાં આપણે એવું જોવાનું છે કે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સમાન હોય. જે સમબાજુ ત્રિકોણ હોય એ સમબાજુ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાઓ એ કેવા હોય? સમાન હોય. તો ત્રણેય ખૂણાઓ સમાન હોય એની વાત કરે છે. તો એની અંદર એક ત્રિકોણ દર્શાવેલો છે અહીંયા આગળ. ત્રિકોણ A B અને C એ આપણને અહીંયા આગળ શું કરેલું છે? દર્શાવેલું છે. અને પછી આપણને કહી દીધું છે કે ત્રિકોણ એ કેવો છે? સમબાજુ છે. કેવો છે? સમબાજુ. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એટલે આપણને ખબર પડે કે ત્રણે ત્રણ બાજુઓ એ કેવી હોય? સરખી હોય. બરાબર છે? સમબાજુ ત્રિકોણની અંદર ત્રણે ત્રણ બાજુઓના માપ એ કેવા હોય છે? સમાન હોય છે. તો એની અંદર આપણે પહેલું લખીએ પક્ષ. તો પક્ષ લખીએ તો પક્ષની અંદર આપણને જે આપેલું છે એ પહેલા લખીએ કે સમબાજુ ત્રિકોણ ABC. અને સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે તે કે ત્રણેય ખૂણાઓ સમાન હોય. ત્રણેય ખૂણાઓ સમાન હોય એટલે કે ખૂણો A ખૂણો B ખૂણો C આ કેવા હોય? સમાન હોય. હવે જો એ ત્રણે ત્રણ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીની અંદર પહેલું કોઈ પણ બે બાજુ લેવાની. કેટલી લેવાની? કોઈ પણ બે. કોઈ પણ બે બાજુમાં હું પહેલી દર્શાવું AB AC. તો આપણને દર્શાવ્યું છે AB બરાબર AC. AB અને AC એ બંનેને હું સેમ લઉં તો જે હોય આપણે આગળ જોયું કે જે બાજુ સરખી એની સામેના ખૂણા સરખા. તો AB નો સામેનો ખૂણો C છે અને AC નો સામેનો ખૂણો B છે. એટલે AB નો સામેનો ખૂણો C અને ખૂણો AC નો સામેનો ખૂણો B એ બંને કેવા? સમાન. સમાન બાજુ એના સામેના ખૂણા પણ કેવા? સમાન. તો આ આપણને થશે પહેલું સમીકરણ. બીજું પહેલા AB AC લીધું. હવે AC BC લઈશ અથવા BC AC લો. બંને ચાલે. બરાબર છે? BC AC. તો એની અંદર AC નો સામેવાળો ખૂણો B અને AB ની સામેવાળો ખૂણો C. તો ખૂણો AC. તો AC માટે ખૂણો B લીધો છે અને BC લીધો તો BC નો સામેનો ખૂણો E. તો ખૂણો C એ ખૂણા B બરાબર છે. ખૂણો B એ ખૂણા A બરાબર છે. બરાબર છે? તો આ ત્રણે ત્રણ ખૂણા સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ત્રણે ત્રણ ખૂણા ખૂણો A ખૂણો B ખૂણો C એ આપણે શું કરી શકીએ? સાબિત કરી શકીએ. બરાબર છે? તેની અંદર કીધું હતું કે સમબાજુ ત્રિકોણ આપેલો હતો. સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો એની અંદર બાજુના માપ કેવા હોય? સરખા. અને બાજુના માપ જો સરખા હોય તો બાજુ પરથી આપણને ખૂણો મળે. તો પહેલા બે બાજુની પેર લીધી AB AC. પછી બીજી પેર લીધી AC BC. તો ત્રણે ત્રણ ખૂણા આપણને કેવા મળ્યા? સરખા. તો આ બી પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર એક્ઝામ ની અંદર શું થાય છે? પૂછાય છે. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર? સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ કેવા હોય? સરખા. બરાબર છે? તો ABC
એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને સમદ્વિબાજુ ત્રિકોણ બતાવીશું તો જેની અંદર AB શું છે AC. હવે AB બરાબર જો AC બતાવીએ બરાબર છે તો BD એ AC ને કેવો છે લંબ છે. ઓકે સર ચાર્જિંગ નો વાયર લગાવવાનું ભૂલી ગયો હતો એટલે કન્ટિન્યુ ખાલી વાયર લગાવી દીધો. ફરીથી આ 11.6 ની જે મેં ક્વેશ્ચન વાંચ્યો હતો એ ફરીથી એટલે એટલું મારે 5-7 સેકન્ડનું એટલું કટ કરી દો. ફરી આ રકમ વાંચી લઉં છું ત્યાંથી સેટ કરી દો. ઓકે સર. તો આ પ્રમેયમાં એવું કીધું છે આપણે એની ક્વેશ્ચનમાં છે કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે ABC જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય બરાબર તો એની અંદર બે બાજુના માપ કેવા હોય સરખા. તો આપણને કીધું AB બરાબર BC અને BD એ AC ને શું છે લંબ છે. પહેલા એવું કીધું કે બે બાજુ સમદ્વિબાજુ ત્રિકોણ હતો એટલે AB અને AC કેવા સરખા અને જો AB અને AC જો સરખા હોય તો BD એ AC ને લંબ છે અને CE એ AB ને શું છે લંબ છે. જો એ હોય તો આપણે BD બરાબર CE એવું આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે. હવે એની અંદર જો આ બાજુનો BD અને CE જો સરખો સાબિત કરવાનું હોય તો આપણે એની માટે કોઈ પણ ત્રણ શરત ત્રિકોણ હોય તો કોઈ પણ ત્રણ શરત સાબિત કરીએ. તો અહીંયા આગળ બે ત્રિકોણ લે છે BDC. કયો ત્રિકોણ લે છે BDC બરાબર છે. આ ત્રિકોણ લે છે પહેલા. તો BDC ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ લે છે CEB એટલે આ ત્રિકોણની વાત કરે છે. બરાબર છે. એક ત્રિકોણ લીધો CEB બીજો ત્રિકોણ લીધો તો BDC. તો આ બે ત્રિકોણ માટે એક તો વેધ હોય એટલે 90 એંગલ બનાવશે એટલે E અને D બંને 90 થશે બરાબર છે. તો D માટે લખું તો ખૂણો BDC એટલે D એંગલ કેવો છે 90 અને આ બાજુ E માટે લખું તો એની માટે CEB એ પણ કેવો થશે 90 બરાબર છે. ત્યાર પછી જો એ 90 લખ્યું તો એ સરખી એને ખૂણા સરખા તો એની સામેની બાજુના માપ પણ કેવા સરખા બરાબર છે. તો એ 90 એંગલ લીધો. ત્યાર પછી આપણને AB BC એવું પણ આપેલું. તો અહીં ત્રિકોણની સમાન બાજુઓના સામેના ખૂણા પણ કેવા સમાન. તો અહીં આગળ ખૂણો C અને આ બાજુ ખૂણો B એ પણ કેવો કહેશે સરખો. એટલે C માટે લખશે DCB. C માટે શું લખશે DCB અને B માટે લખશે EBC બરાબર છે. B માટે શું લખશે EBC બરાબર છે. તો એની અંદર આ પણ કેવું આવ્યું સરખું બરાબર. કારણ કે AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B બરાબર. એટલે અહીં આગળ C અને B કેવા આયા સરખા. તો આ પહેલી શરત હતી, આ બીજી અને ત્રીજી. એકની અંદર ત્રીજું. તો એની અંદર કે છે કે જે સામાન્ય બાજુ છે કઈ બાજુ સામાન્ય બાજુમાં કે છે અહીં આગળ BC તો પેલામાં CB એટલે BC બરાબર CB અને BC બરાબર જો CB હશે
પરથી દર્શાવીશું કે આ ખૂણો આવ્યો, બીજો આ ખૂણો આવ્યો અને આ બાજુ, એટલે બે ખૂણા ને એક બાજુ, તો ખૂબા. શું દર્શાવી શકીએ આપણે? ખૂબા અથવા ખૂબા એવું પણ લખી શકીએ. તો એના પરથી આપણને ખબર પડી જાય કે BD અને CE એ પણ કેવા હોય? સરખા હોય છે. બરાબર છે? તો આપણે જે સાબિત કરવાનું હતું કે BD CE એ આપણે શું કર્યું? સાબિત કર્યું. હવે સાબિત કર્યું તો સાબિત પરથી એક સેન્ટેન્સ લખે છે કે સમદ્વિબાજુ ત્રિકોણની સામેના શિરોબિંદુઓમાંથી, બરાબર છે, સમદ્વિબાજુ જે ત્રિકોણ હોય એ સમદ્વિબાજુ ત્રિકોણના સામેના શિરોબિંદુમાંથી સમાન બાજુઓ પર દોરેલા લંબ, સમાન બાજુ પર દોરેલા લંબ અભેદ એ કેવા હોય છે? સમાન હોય છે. એ જે સમાન બાજુ હતી એની સામેના શિરોબિંદુ અને એ શિરોબિંદુમાંથી દોરેલા લંબ અથવા વેધ એ કેવા હોય છે? સમાન હોય છે. બરાબર છે? તો આપણને ખબર પડશે એટલે એ કેવા હશે? સમાન હશે. બરાબર છે? તો સમબાજુ ત્રિકોણ અહીં આગળ કહે છે એની પરથી લખી દીધું કે સમબાજુ ત્રિકોણ સુધી વિસ્તારને કહી શકાય કે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય વેધ એ કેવા હોય? સમાન. કારણ કે સમબાજુ ત્રિકોણમાં ત્રણે શિરોબિંદુ, ત્રણેય બાજુ સરખી, તો એના સામેના જે શિરોબિંદુ હોય એમાંથી દોરેલા વેધ ત્રણે ત્રણ કેવા આવશે? સમાન આવશે. એવું આપણને અહીં આગળ શું કહે છે? સાબિત થાય છે. બરાબર છે? ઉપર લખ્યું કે સમદ્વિબાજુ ત્રિકોણ પરથી એની સામેના શિરોબિંદુમાંથી સમાન બાજુએ દોરેલા લંબ એ કેવા હતા? સમાન હતા. ત્યાર પછી હવે આગળનું આપણે જોઈએ. આગળનું એક્ઝામ્પલ કે આપણને દર્શાવે છે કે ત્રિકોણ ACB, આકૃતિ આપેલી છે ત્રિકોણ ACB, એમાં D અને E અનુક્રમે AC અને AB ના મધ્ય બિંદુઓ છે. બરાબર છે? D એ કોનું મધ્ય બિંદુ છે? AC નું, અને E એ કોનું મધ્ય બિંદુ છે? AB નું. હવે એ મધ્ય બિંદુ હોય તો અહીં દર્શાવે છે કે AB AC હોય. શું કહે છે? AB AC. બરાબર? હવે જો એની અંદર AB AC હોય તો સાબિત આપણે એવું કરવાનું છે કે BD C. આગળ આપણે ઇક્વલ ટુ કરતા, પરંતુ અહીં મધ્ય બિંદુ દર્શાવ્યું છે એટલે આપણને માઈનસ માં લઈ જવાનું કે છે. માઈનસ એટલે કે BD C. તો કઈ વાંધો નહીં. આપણે જે મધ્ય બિંદુની શરત આપી, મધ્ય બિંદુ એટલે અડધું થાય, તો BE ખરો કોણ B એ AB નું શું થાય? અડધું થવાનું, એટલે BE = 1/2 of AB એવું લખી શકીએ. બરાબર? એની પછી CD ના માપની વાત કરીએ તો CD એ કોનું અડધું થશે? AC નું. તો CD બરાબર શું થશે? 1/2 AC. BE બરાબર થશે 1/2 AB અને CE બરાબર થશે 1/2 AC. તો એની અંદર આપણે BE = CD. So BE = CD. તો એ પહેલું પરિણામ લઈએ. કેમ લઈએ? કારણ કે AB AC આપણને શું કરેલો હતો? આપેલો હતો. તો AB બરાબર AC હતા તો 1/2 જેનો કટ થાય તો BE બરાબર CD થાય.
એની પછી હવે હું ત્રિકોણ લઉં, ત્રિકોણ BEC. કયો ત્રિકોણ કહે છે? BEC. ત્રિકોણ BEC અને ત્રિકોણ CDB. ત્રિકોણ કયો કહે છે? CDB. એક BEC ત્રિકોણની વાત કરે છે, બીજા ત્રિકોણ CDB ની વાત કરે છે. હવે BEC અને CDB ત્રિકોણ લઈએ તો એની અંદર આપણે અહીંયા આગળ BE CD એ તો આપણે શું કર્યું ઉપર સાબિત જ કર્યું કે BE બરાબર શું લીધું તો CD. BE બરાબર CD એવું ઉપર લીધું તો ત્યાર પછી BC બરાબર CB. કોણ? BC અને CB એ એની કઈ બાજુ થશે? સામાન્ય બાજુ થશે. સામાન્ય બાજુ એ આપણે શું કરીશું? દર્શાવીશું. બરાબર. ત્યાર પછી જે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા, તો AB AC હતું તો AB નો સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B. તો ખૂણો EBC એટલે એક બાજુનો ખૂણો B અને એક બાજુનો ખૂણો C, એની માટે સરળ દર્શાવશે ખૂણો EBC ખૂણો DC અને B. આ દર્શાવશે. ઓકે, તો આની અંદર બે બાજુ આવી અને એક શું આવ્યો? ખૂણો આવ્યો. બે બાજુ અને એક ખૂણો. તો બે બાજુ અને એક ખૂણા પરથી આપણે એની શરત કહીએ બાખુબા. બે બાજુ અને એક ખૂણો એટલે શરત થશે બાખુબા. અને બાખુબા પરથી આપણે દર્શાવી શકીએ કે જે બે ત્રિકોણ લીધા હતા, ત્રિકોણ BEC, કોણ? ત્રિકોણ BEC એકરૂપ કોણ એવું કહીએ તો પણ ચાલે. ત્રિકોણ CDB એ રીતના આપણે દર્શાવી શકીએ. અને જો એ દર્શાવીએ તો એના પરથી આપણે લખી શકીએ કે જેટલું CE નું માપ છે એટલું જ કોનું માપ થશે? BD નું માપ થશે. જેટલું CE નું માપ છે એટલું જ કોનું માપ થાય? BD નું માપ થશે. ઓકે, તો પહેલું એ ત્રિકોણમાં કોઈ પણ ત્રણ વસ્તુ આપણે સરખાવવી પડે. તેની અંદર BE CD એ આપણે ઉપર કર્યું હતું, BC CB એ તો એની સામાન્ય બાજુ હતી. અને ત્રીજું કે આપણને જો સમદ્વિ બાજુ ત્રિકોણ જો આપેલા તો જે ખૂણા હોય એની સામેની બાજુ સરખી, તો અહીં આગળ આપણને જે આપેલો હતો તો AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B એ લીધું. એટલે બે બાજુ અને એક ખૂણા એટલે બાખુબા શરત પરથી થઈ ગયું સાબિત કે બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. અને એના પરથી આપણે લખી શકીએ કે CE શું લખી શકીએ? BD. ઓકે, હવે આગળ જોઈએ આપણે કે CE BD લખ્યા છે તો આપણને CE BD અહીં આગળ નાની ભૂલ છે કે ઇક્વલ ટુ વચ્ચે આપેલું છે, માઈનસ આપેલું નથી. એટલે BD C આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. ભૂલથી થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હશે તો વચ્ચે માઈનસ જેવું આપણને લાગે છે. બરાબર છે? BD C આપણે જે ફાઇનલ સાબિત કરીએ છીએ તો BD આપણને શું મળશે? C મળે છે. ઓકે, એની પછી આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે. આની અંદર કે છે ત્રિકોણ ABC માં કોની અંદર વાત કરે છે? એક્ઝામ્પલ આપ્યું છે કે ત્રિકોણ ABC માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB AC છે. એટલે AB નું માપ અને AC નું માપ એ કેવું છે? સરખું છે. બરાબર છે? AB ને AC સરખા છે. જો AB ને AC સરખા હોય અને ત્યાર પછી આપણને ખૂણો આપેલો છે ખૂણો DAC. ખૂણો કયો આપેલો છે? DAC. DAC 124 અંશ આપેલો છે. કેટલો આપેલો છે? 124. હવે જો આપણને 124 અંશ આપેલો હોય
તો એ ત્રિકોણના ખૂણાઓ શોધવાના છે. ત્રિકોણના શું શોધવાના છે? ખૂણા. આ ત્રિકોણના ખૂણાની અંદર જો મારે BAC કોની વાત કરું? BAC તો રૈખિક જોડ પરથી શોધું. કોના પરથી શોધું? એક જ રેખા પર આવેલા હોય ને એક કિરણ જો પસાર થતો હોય તો રૈખિક જોડના ખૂણા પર. જો મારે એ ખૂણો શોધવો હોય તો મારે 180 માંથી બાદ કરવા પડે. કેટલામાંથી બાદ કરવા પડે? 180 માં. તો ખૂણો BAC = 180 minus 124 એટલે 180 માંથી 124 હું બાદ કરીશ તો મને મળશે 56 એટલે ખૂણા બરાબર છે. જે ખૂણો BAC કોણ? ખૂણો BAC એ આપણને કેટલો મળે છે? 56 મળે છે. કેટલો મળે છે? 56. કીધું કે ખૂણો BAC 56 મળે છે. બીજું B અને C ખૂણાની વાત કરીએ તો જો આ આપણને જો 56 મળી જાય તો જે બાજુ સરખી એની સામેના ખૂણા સરખા એવું આપણને તો AB નો સામેવાળો ખૂણો C થાય અને AC નો સામેવાળો ખૂણો B થાય એટલે ખૂણો B અને ખૂણો C કેવા થાય? સરખા. હવે ખૂણો C અને ખૂણો B સરખા થાય બરાબર. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 બરાબર છે. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C = 180. ખૂણા A નું માપ આપણને 56 અંશ મળે. B અને C બંને સરખા છે તો હું B અને C ની જગ્યાએ પણ B લઉં = 180 twice ખૂણો B. ખૂણો B બે વખત હશે એટલે twice ખૂણો B 180 માંથી 56 ને શું કરવાના? માઈનસ. 56 ને માઈનસ કરીશ એટલે મને મળશે 124 બરાબર છે. અને 124 મળશે તો 2 ને હું છેદમાં લઈ લઈશ તો 124 ના છેદમાં 2 એટલે મને થાય 62 બરાબર છે. એટલે ખૂણા B નું માપ કોનું માપ? ખૂણા B નું માપ મળશે 62 અને ખૂણા C નું માપ પણ મળશે 62 અંશ બરાબર છે. બંનેનું આપણને 65 મળશે એટલે ખૂણા A નું માપ 66 મળ્યું હતું, ખૂણા B નું માપ 62 મળ્યું, ખૂણા C નું માપ પણ આપણે કેટલું દર્શાવી શકીએ? 62 કારણ કે B ને C તો કેવા હતા? સરખા. એટલે આપણને જે બાહ્ય કોણ આપેલો હતો બરાબર છે A નો બાહ્ય કોણ 124 તો એના પરથી આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ અહીંયા આગળ શું કરી નાખ્યા? શોધી નાખ્યા. રૈખિક જોડવાળી શરત વાપરી. પહેલા આપણે રૈખિક જોડવાળી શરતનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એ શરતનો ઉપયોગ કર્યો. એની અંદર જે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા એ શરત પેલાની અંદર શું કરી? મૂકી એટલે બંને મળી જાય. ઓકે બરાબર. હવે આગળનો આપણે જોઈએ ત્રિકોણમાં અસમાનતાઓ. બરાબર છે. ત્રિકોણની અંદર શું કહે છે? અસમાન. અત્યાર સુધી આપણે સમાનતા એટલે સમરૂપતા હતા, રેશિયો, ખૂણાઓ બરાબર છે એ સમાન હતા. એની સામેની બાજુ જે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા એ પણ જોયું. હવે અસમાનની બાજુ ત્રિકોણમાં અસમાનતાઓ. તો કે ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ સરખા હોય એ તો આપણે જોયા કે બાજુ અને ખૂણા એ કેવા હોય? સરખા હોય. એ આગળ જોયા. પરંતુ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ અસમાન હોય તો તેની વચ્ચે પણ કેટલાક રિલેશન છે. એની અંદર કે છે આકૃતિમાં આપણે જે ત્રિકોણ ABC જોઈએ છે આ A B અને C. તો ત્રિકોણ ABC માં AB બાજુ AC કરતા કેવી છે? મોટી છે. AB બાજુ છે એનું માપ આપેલું છે આપણને 7 સેન્ટીમીટર અને AC છે તો એનું માપ આપેલું છે 4 સેન્ટીમીટર. હવે જે AB અને AC ની જે વાત કરીએ છે બરાબર છે તો
તો 7 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર જે આપ્યા છે તો AB મોટું છે AC કેવું છે નાનું છે એની પરથી ખૂણો B અને ખૂણો C એ શું કરવાનો છે માપવાનો છે તો આ ખૂણા એ શું નથી સરખા નથી એ ખૂણા કેવા નથી સરખા ખૂણો C અને ખૂણો B ખૂણો C એ ખૂણા B કરતા કેવો છે મોટો છે જે બાજુ મોટી એની સામેનો ખૂણો પણ મોટો અને જે બાજુ નાની એનો સામેનો ખૂણો પણ નાનો તો AC બાજુ નાની છે તો એનો સામેનો ખૂણો B કેવો છે નાનો અને AB બાજુ મોટી છે તો એનો સામેનો ખૂણો C એ કેવો છે મોટો છે એટલે આપણે આ રીતના લેસ ધેન વાળી શરત દર્શાવી તો દર્શાવી શકીએ બરાબર તો એ પરથી જોઈશું આગળના અલગ અલગ શરતો એક નાનો પ્રમેય આપ્યો છે આપણને કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય ત્રિકોણની કેટલી બાજુઓ બે બાજુઓ એ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો કઈ બાજુની મોટી બાજુની સામેનો ખૂણો એ મોટો હોય છે હવે જો એ રીતના આપણે જે સેન્ટેન્સ વિચાર્યું હતું એ રીતના આગળ કીધું કે ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય કેટલી બે બાજુઓ તેની કેવી કહે છે અસમાન કહે છે જો એની બે બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો એ કેવો હોય છે મોટો હોય છે તો અહીં આગળ કહે છે ત્રિકોણ ABC માં જેમાં AB ગ્રેટર ધેન AC છે AB ગ્રેટર ધેન કેવા છે AC હવે AB ગ્રેટર ધેન AC છે તેના પરથી આપણે સાધ્યમાં એવું સાબિત કરવાનું છે કે ખૂણો ACB ગ્રેટર ધેન ખૂણો ABC એટલે C મોટો હોય અને B કેવો હોય નાનો હોય એવું આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે બરાબર તો અહીં આગળ આપણને પહેલા કહે છે કે AB બાજુ પર કઈ બાજુ પર AB બાજુ પર કારણ કે અહીંયા આગળ AB બાજુ મોટી આપી એટલે C મોટો હોવાનો અને AC બાજુ નાની છે એટલે B નાનો હોવાનો તો AB બાજુ પર એક બિંદુ D લેવાનું છે AB પર કયું બિંદુ લેવાનું છે D તો AD AC થાય AD શું થાય AC AB પર કોઈ બિંદુ D લઈએ તો AD અને અહીંયા આગળ AC એ કેવા થાય સમાન તો એ રીતના આપણે DC શું કરવાનું છે દોરવાનું છે તો ત્રિકોણ ACD માટે પહેલા કયો લે છે ACD માટે ત્રિકોણ ACD માટે AD AC so AD શું થાય છે AC બીજું સમાન બાજુ છે એના સામેના ખૂણા સમાન તો AD માટે C અને AC માટે D તો આ બાજુ C સરખો હશે અને આ બાજુ D સરખો હશે તો ખૂણો ACD અને આ બાજુ ખૂણો થશે ADC એ બંને કેવા હશે સમાન હશે બરાબર છે AD AC અને જે બાજુ સરખી છે એના સામેના ખૂણા સરખા તો ACD અને ADC એ પણ કેવા હશે સમાન તો એના પર ખૂણો ADC ગ્રેટર ધેન ખૂણો ABC એટલે D ખૂણો છે એ ABC કરતા એ કેવો કહે છે મોટો કહે છે કેવો કહે છે મોટો કોણ આ બાહ્ય કોણના સન્મુખ કોણ અંતઃકોણથી કેવા હોય મોટા હોય બરાબર છે અંતઃકોણ એ મોટો હોય ત્યાર પછી આગળ દર્શાવે છે કે આ ખૂણો ACB is greater than ACB is greater than ACB is greater than of ACD એટલે ઉપર
ACB is greater than of ACD બરાબર છે જે ACB કરો અને ACD આ ઉપરનો બતાવે છે તો ACB is greater than ACD તો D is ખૂણો ACB ના અંદરના ભાગમાં પડે બરાબર છે બિંદુ જે D છે એ ACB ના કયા ભાગમાં અંદરના ભાગમાં આપણે ઉપરથી જોઈએ તો ઉપર ACB એ D ના કયા ભાગમાં અંદરના ભાગમાં તેના પરથી કહેશે કે ખૂણો ACB is greater than ખૂણો ABC તો ખૂણો ABC એ રીતના શું કરશે દર્શાવશે તો આપણને અહીં દર્શાવ્યું કે ખૂણો ACB is greater than ખૂણો ABC એ પણ શું કરે છે એની અંદર દર્શાવે છે તો આપણે જે સાબિત કરવાનું હતું કે ACB is greater than ABC એ આપણને શું થાય છે મળે છે બરાબર નાની સાદી શરતો આપણને લીધેલી છે કે પહેલા કીધું હતું કે ત્રિકોણ ABC માં AB greater than AC AB અને AC તો એની અંદર સાબિત એવું કરવાનું હતું કે ACB અને ABC તો C મોટો હોવો જોઈએ અને B કેવો હોવો જોઈએ નાનો કારણ કે આપણે જોયું અસમાનતાની અંદર ત્રિકોણની અસમાનતા દર્શાવે તો જે બાજુ મોટી એની સામેનો ખૂણો મોટો અને જે બાજુ નાની એની સામેનો ખૂણો પણ નાનો તો AB બાજુ પર આપણે કોઈ બિંદુ D લીધું ત્યારે આપણે કીધું કે AD AC થાય AD અને AC જો બંને સરખા થાય એ પ્રમાણે આપણે DC ને શું કરવાનું છે જોડવાનું છે તો DC ને જોડીએ છીએ તો એના પરથી થશે કે ત્રિકોણ ACD તો ત્રિકોણ ACD માં AD AC એ આપણને શું કર્યું છે દર્શાવ્યું છે હવે AD AC દર્શાવ્યું તો એમાં ખૂણો ACD ખૂણો ADC ખૂણો ACD ખૂણો ADC બરાબર છે તો ખૂણો C અને ખૂણો D બરાબર છે ACD અને ખૂણો ADC તો જે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા દર્શાવે તેના પરથી હશે ADC is greater than ABC એટલે D મોટો છે બરાબર છે હવે એની પછી આપણને બીજી શરત રહેશે કે ખૂણો ACB બરાબર છે ખૂણો ACB is greater than ખૂણો ACD એટલે ACB એ greater than ACD એ દર્શાવશે જેથી કહેશે બિંદુ D એ ખૂણા ACB ના અંદરના ભાગમાં આપણને શું થાય છે પડે છે આ જે મોટો ખૂણો દર્શાવે તો D એ એના કયા ભાગમાં પડે છે અંદરના ભાગમાં એટલા માટે એના પરથી લખશે કે ખૂણો ACB is greater than ખૂણો ABC એટલે C મોટો દર્શાવશે અને B કેવો દર્શાવશે નાનો આપણે જે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું એ આપણને છેલ્લે શું થઈ જાય છે મળી જાય છે ઓકે એના પછી આગળ વાત કે એ જે હતું એના કરતા પ્રતિ વિચાર કે પ્રમેયના પ્રતિપ્રમેય વિશે ત્રિકોણ ABC માં ખૂણો C અને ખૂણો B આપણે શું કરીએ અહીં આગળ સરખાવીએ બરાબર છે ખૂણો C અને ખૂણો B એ આપણે શું કરવાનું છે સરખાવવાનું હવે એ સરખાવીશું તો ખૂણો C અને ખૂણો B તેને બાજુ સ્પર્શ થશે કે ખૂણો C એ ખૂણો B કરતા કેવો છે મોટો જે ખૂણો C આપેલો છે એ ખૂણા B કરતા કેવો છે મોટો કારણ કે આ 75 છે આ કેટલો છે 45 બરાબર એટલે ખૂણો C જે કરો એ ખૂણા B કરતા કેવો છે મોટો છે અને મોટો છે ત્યાર પછી કે આ ખૂણાની સામેની બાજુઓના માપને આપણે જો સરખાવીએ જે ખૂણા છે તો આપણને ખબર જે બાજુ મોટી એના સામેના ખૂણા મોટા અને જે ખૂણા મોટા એની સામેની બાજુ પણ મોટી અને જે ખૂણા નાના એની સામેની બાજુ પણ નાની તો એના પરથી અહીં દર્શાવશે કે ખૂણો C અને ખૂણો A એને સરખાવે તો આ ખૂણાની સામેની બાજુ કઈ બાજુઓ સામેની બાજુ એ AB AC માં આપવાનું
equal to AC માં મારે ખૂણો C is greater than of ખૂણો A, કારણ કે ખૂણો C એ મોટો છે કોના કરતા? ખૂણા A કરતા, કારણ કે 75 છે, ખૂણો A કેટલો છે? 60 અંશ છે, બરાબર છે, એટલે મોટો છે. કેનો મતલબ AB is greater than BC, AB is greater than BC. જે ખૂણો C મોટો હતો તો એની સામેની બાજુ મોટી હોય, AB મોટો હશે, A નાનો છે તો એની સામેની બાજુ નાની હશે, એટલે AB greater than BC થતા મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે, મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય છે? મોટી. આ ખૂણો A અને ખૂણો B એને સરખાવતા આપણને સરખું પરિણામ જોઈશું. તો ખૂણો A greater than ખૂણો B, તો BC greater than શું થશે? AC. BC AC કરતા કેવો થશે? BC મોટી થશે, કોના કરતા? AC. એટલે મોટા ખૂણાની સામેની બાજુ એ પણ કેવી દર્શાવી શકાય છે? મોટી દર્શાવી શકાય છે. એટલે ખૂણા પરથી બાજુ લેતા હતા, બાજુ પરથી ખૂણો લે તો પણ એ કેવા આવે છે? સરખા આવે છે, બરાબર છે. તો એ એની સામેની બાજુઓ પણ કેવી કહેવાય છે? મોટી કહેવાય છે, બરાબર છે. કેવું આપણને દર્શાવે છે. આ કોઈ પણ પ્રકારનો જે ત્રિકોણ છે, પછી એ કાટકોણ ત્રિકોણ હોય, બરાબર છે, કાટકોણ ત્રિકોણ હોય કે પછી ગુરુકોણ ત્રિકોણ હોય, કોઈ પણ માટે આ ગુણધર્મ આપણે ચકાસી શકીએ. ત્રિકોણમાં ખૂણાની કોઈ પણ જોડ આપણે માપીએ અને સરખાવે તો એની સામેની બાજુઓ માપીને એનો ઉપરનું પરિણામ ચકાસીએ કે ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે. એ આપણે પરિણામ શું કરી શકીએ છીએ? સાબિત કરી શકીએ છીએ, બરાબર છે, કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે એવું આપણે સાબિત કરી શકીએ, બરાબર. અહીં કહે છે કે ત્રિકોણમાં જો એક ખૂણો કાટકોણ ગુરુકોણ હોય, એક ખૂણો કેવો હોય? કાટકોણ કે ગુરુકોણ હોય, તો તે ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. એ ખૂણાની સામેની બાજુ એ કેવી હોય છે? સૌથી મોટી. તો ત્રિકોણના ત્રણ ખૂણાઓ વચ્ચેનો જે સંબંધ છે એમાં ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એ કેટલો થાય? 180 થાય. એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ કેટલો થાય? 180 નો. આ ત્રિકોણની જે ત્રણ બાજુઓ છે એમની વચ્ચે અહીં રિલેશન બતાવે તો ત્રિકોણ ABC આપણે શું કરવાનો છે? દોરવાનો છે. તો ત્રિકોણ A B અને C અહીં આગળ શું કરશે? દર્શાવશે. તો ABC દર્શાવે તો એના પરથી એની ત્રણ બાજુઓ કે કેટલી બાજુઓ કે? ત્રણ. AB BC અને C. તો એની અંદર જુદી જુદી જોડનો આપણે જો સરવાળો કરીએ તો AB plus BC, BC plus CA અને CA plus AB અલગ અલગ રીતના સરવાળો દર્શાવે. તો એનો જે સરવાળો જોડનો સરવાળો છે એ જોડનો સરવાળો ત્રીજી બાજુ સાથે આપણે સરખાવવાનો છે. એ જે જોડનો સરવાળો છે એ જોડનો સરવાળો આપણે કઈ બાજુ સાથે સરખાવવાનો છે? ત્રીજી બાજુ સાથે. ત્રીજી બાજુ સાથે સરખાવીશું તો એની અંદર થશે AB plus BC is greater than CA. એટલે જે બે બાજુ આપી હોય એની સિવાયની બાજુ જોડ સરખાવો. તો હું એવું કહું કે AB plus BC લખું તો greater than CA. બીજું કહું BC plus CA લખું તો greater than AB અને CA plus AB લખું તો greater than BC, બરાબર. આ અલગ અલગ રીતના આપણે greater than માં એની શરત લખી શકાય. તો અહીં કઈ એના પરથી ખબર પડે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો, કેટલી બાજુઓનો? કોઈ પણ બે બાજુઓનો જે સરવાળો છે એ ત્રીજી બાજુ કરતા, કઈ બાજુ કરતા? ત્રીજી બાજુ કરતા એ કેવો હોય? મોટો, બરાબર છે. ત્રીજી બાજુ એ કરતા એ કેવો હોય છે? મોટો. સેન્ટેન્સ યાદ રાખવાનું છે, બરાબર છે. નાના ની અંદર આપણને પૂછે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા કેવો હોય
હોય છે? તો કે મોટો હોય છે. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? મોટો હોય છે. બરાબર છે? એ રીતના આપણને શું કરે છે અહીં આગળ દર્શાવે છે. બરાબર? તો એની પરથી આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. કે આકૃતિમાં ત્રિકોણ ABC આપણને દર્શાવે છે. ABC જે ત્રિકોણ છે એમાં AD જે ખરી એ AD આકડી શું છે? મધ્યગા છે. બરાબર છે? AD ને કોના તરીકે દર્શાવે છે? મધ્યગા તરીકે દર્શાવે. હવે મધ્યગા તરીકે દર્શાવે તો આપણે સાબિત એવું કરવાનું છે કે AD BC કોણ? AB plus BC is equal to AB plus BC greater than or twice AD. આવું કઈ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. AB અને BC જે ખરા એ જે AD મધ્યગા આપી છે અને twice લઈએ તેને greater than ના ફોર્મમાં એવું આપણે સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવા માટે આપણે નીચેની સાબિતીમાં દર્શાવીએ કે AD ને E સુધી બરાબર છે એને E સુધી લંબાવીશું તો અહીંયા આગળ AD = C અને E સાથે એને શું કરવાનું છે? જોડવાનું. બરાબર છે? તો ABD અને ACD એ રીતના બે ત્રિકોણ લેવાના છે. કયા બે ત્રિકોણની વાત કરે છે? ABD અને બીજો ત્રિકોણ ACD. તો એની અંદર જેટલું BD મધ્યગા છે તો મધ્યગા પરથી હું એટલું કહી શકું કે જેટલું BD નું માપ થાય એટલું જ કોનું માપ થાય? CD નું માપ થાય. એટલે BD = શું થશે? CD. બીજું ખૂણો ADB આ બાજુનો ખૂણો D એ પણ 90 હશે. આ બાજુનો ખૂણો D એ પણ કેવો હશે? 90. તો ખૂણો ADB = ખૂણો ADC. બરાબર છે? ADB નું જેટલું માપ છે એટલું જ કોનું માપ છે? ADC નું માપ છે. ADC નું માપ પણ એટલું જ છે. એટલે આ બાજુ D છે તો પેલી બાજુ પણ કેવો છે? D છે. ત્યાર પછી આ બાજુ માટે AD તો પેલી બાજુ માટે પણ શું થશે? AD થશે. બરાબર છે? જેને આપણે કઈ બાજુ કહીશું? સામાન્ય બાજુ. કઈ બાજુ? સામાન્ય બાજુ તરીકે શું કરીશું? દર્શાવીશું. તો એના પરથી હું દર્શાવી શકું કે ત્રિકોણ ABD અને ACD. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD એ આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો જેટલું માપ AB નું થાય એટલું જ માપ AC નું પણ દર્શાવી શકીએ. બરાબર છે? જેટલું AB નું માપ થશે એટલું જ કોનું માપ થાય? AC નું. અને એ જો માપ થશે એના પરથી આપણે દર્શાવીએ કે એ જે AC બરાબર છે તો EC plus AC is greater than of AE. તો એના પરથી લખાશે કે AB plus AC. બરાબર છે? AB અને AC એ AB અને AC નો જે સરવાળો કરીએ તો AB અને AC નો સરવાળો is greater than of twice of AD. આપણે એને શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર છે? તો AB + AC બરાબર આપણે જે સાબિત કરવાનું હતું કે AB + AC શું થાય? AB + AC. તો AB + AC બરાબર આપણને twice of AD
બરાબર છે, અહીંયા આગળ સાબિત થાય છે. તો આ બધા જે આપણે એક્ઝામ્પલ લાસ્ટમાં જોયા એ ત્રિકોણની અસમાનતાના હતા. કેવા હતા? ત્રિકોણની અસમાનતાના. આ બધા એક્ઝામ્પલ આપણે જોયા. બરાબર છે. આ ચેપ્ટરની અંદરથી પ્રમેય પણ પૂછાય, નાની મોટી ખાલી જગ્યાઓ પણ પૂછાય. બરાબર છે. ટ્રુ ફોલ્સ પણ પૂછાય. ધ્યાન રાખજો. બરાબર છે. પણ પ્રમેયના આપણે કેટલા બેઠામાં શું કરવાના છે? લેવાના છે. બરાબર છે. તો સર અહીંયા આગળ 11મું ચેપ્ટર ફિનિશ થાય છે. ઓકે છે.